ચાલો ધોરણ 9ના મારા વાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં? ઓકે. હવે ગયા લેક્ચરની અંદર એક ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું હતું, તો આજે આપણે એક નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. હવે આજે આપણે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ભૂગોળ વિભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. કયો વિભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ? આપણે ભૂગોળ. અને ભૂગોળની અંદર પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. ભારતનું સ્થાન આપણે ભણશું, ભારતની ભૂસ્તરીય રચના કેવી છે તેના વિશે આપણે ભણશું, અને આપણું ભૂપૃષ્ઠ કેવું છે એનો પહેલો ભાગ આપણે ભણશું. બીજો ભાગ આપણે આની પછીના ચેપ્ટરમાં ભણશું, પહેલો ભાગ આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. આટલી વસ્તુ જે છે એ આપણે ભણવાની છે. તો ચેપ્ટર 13 એટલે ભૂગોળનું આપણું પહેલું ચેપ્ટર છે. કન્ટિન્યુ તમે જુઓ તો આમ કેટલામું ચેપ્ટર છે? 13મું ચેપ્ટર છે. પણ આપણું જે 3 વિભાગ છે, ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ, તો એની અંદર ભૂગોળનું કેટલામું ચેપ્ટર કહેવાય? આપણું પહેલું ચેપ્ટર કહેવાય. હવે મિત્રો, ભૂગોળ એટલે શું? આપણી બધી ભૌગોલિક ઘટનાઓ આખા વિશ્વ લેવલની, આપણા દેશના લેવલની, આપણી ભૌગોલિક પરિસ્થિતિ, આપણા દેશ લેવલની ભૌગોલિક પરિસ્થિતિ, આપણા રાજ્ય લેવલની ભૌગોલિક પરિસ્થિતિ, આખા વિશ્વ લેવલની ભૌગોલિક પરિસ્થિતિ, આ બધી ભૌગોલિક બાબતો ભણવામાં આવે એ આખો વિભાગ કયો વિભાગ કહેવાય? ભૂગોળ કહેવાય. ભૂગોળની અંદર નકશાઓ આવે, પૃથ્વીના ગોળા આવે, અલગ અલગ પ્રકારની આકૃતિઓ આવે. મોટાભાગનું નોલેજ ભૂગોળની અંદર કેવું હોય? પ્રેક્ટિકલ હોય. બરાબર? ભૂગોળની અંદર મોટાભાગનું નોલેજ કેવું હોય? પ્રેક્ટિકલ હોય. એટલે ઘણી બધી બાબતો એવી પણ ભણવામાં આવે કે સાથે સાથે નકશો હોય, સાથે સાથે પૃથ્વીનો ગોળો હોય, તો તમને ભણવાની કેવી મજા આવે? વધારે મજા આવે. તો એવી બધી માહિતી છે એ આપણે ભૂગોળના આ ચેપ્ટર 13મું જે છે એની અંદર આપણે ભણવાની છે. ચેપ્ટર 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 કેટલા પાઠ થયા? તો 6 ને 2 8 પાઠ થયા. કેટલા પાઠ થયા? 8. એમાં 20મો પાઠ છે કુદરતી આપત્તિઓ વિશે છે, આપત્તિ વ્યવસ્થાપન. પણ 18મા ચેપ્ટર સુધી આપણે ભૂગોળની બધી ભૌગોલિક ઘટનાઓ, આપણું પર્યાવરણ, એને લગતા વિવિધ ચેપ્ટરો આપણે ભણવાના છે. તો શરૂ કરીએ આપણું 13મું ચેપ્ટર. બરાબર? સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. હવે સૌથી પહેલાં છે ને 13મા ચેપ્ટરની જોઈએ આપણે પ્રસ્તાવના. શું જોવાનું છે આપણે? તો કે સૌથી પહેલાં જોઈએ ચેપ્ટર નંબર 13ની પ્રસ્તાવના આપણે જોવાની છે, કે પ્રસ્તાવનામાં આપણને શું શું કીધું છે, શું શું કીધું છે. શું શું બોલીએ એટલે મારા બેટા મગજમાં પાછા દાંત કાઢતા હોય, મનની અંદર શું શું કરવાનું છે, શું શું યાદ રાખવાનું છે. તો પ્રસ્તાવનાની અંદર જેટલા જેટલા વાક્ય હું બોર્ડ ઉપર લખું છું એ વાક્ય તમારે યાદ રાખવાના છે. બીજી કોઈ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર નથી. જેટલા વાક્ય હું બોર્ડ ઉપર લખું એ વાક્ય માત્ર તમારે પ્રસ્તાવનાની અંદર શું રાખવાનું છે? યાદ રાખવાના. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. તો સૌથી પહેલો આપણને ઓબ્જેક્ટિવ પૂછાય કે વિશ્વના દેશોની અંદર આગવું સ્થાન કયો દેશ ધરાવે છે? તો તમારે જવાબમાં શું લખવાનું છે? ભારત. બરાબર? આપણો દેશ વિશાળ છે. તમે જો ક્ષેત્રફળની દૃષ્ટિએ જુઓ ને તો આપણા દેશનો નંબર 7મો આવે. દુનિયાની અંદર જમીન કરતાં, આપણા કરતાં ક્ષેત્રફળમાં દુનિયામાં મોટા દેશો હોય તો 6 દેશો મોટા છે. કેટલા દેશો મોટા છે? 6. ક્ષેત્રફળની દૃષ્ટિએ દુનિયાની અંદર જો મોટા દેશો હોય તો તે કેટલા દેશ છે? 6 દેશો મોટા છે. 7મો નંબર આપણો આવે. અને ભગવાનની દયામાં જુઓ, વસ્તી વધારામાં જુઓ તો પાછો આપણો બીજો નંબર આવે. બરાબર? ઘણા બધા એવું કહે છે, બરાબર, જેણે આ બધી ગણતરી કરી હોય, ભવિષ્યવાણી, કે ભાઈ 2047 સુધીમાં તો આપણે ચાઇનાની સાઈડ કાપી નાખશું. બરાબર? વસ્તીમાં ચીનનો પહેલો નંબર છે ને, 2047ની આજુબાજુ આપણો ભારત દેશનો પહેલો નંબર. મને તો એવું લાગે છે અત્યારના બધા આંકડાઓ જોતા કે 2047 તો આપણે આવવાય નહીં દઈએ.
એની પહેલાં આપણે ચાઇના કરતાં કેવા હશું, વસ્તીમાં આગળ હશું. ત્યારે દુનિયામાં વસ્તીમાં પહેલો દેશ કયો હતો, કોનું નામ લેવાતું હશે? ગર્વથી ભારત. આપણે ગર્વથી આપણું નામ લેતા હશું કે ભગવાનની દયામાં વસ્તી વધારામાં કોનો નંબર પહેલો હતો? કે આપણો ભારતનો નંબર પહેલો. બરાબર, કાંઈ વાંધો નહીં, જવા દો. ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ છે. જો આ સરસ મજાનું વાક્ય છે. આ એક વાક્યમાં તો આખો પાઠ લખાઈ ગયો 10મા ધોરણનો. આપણી ભારતની સંસ્કૃતિ કેવી છે? પ્રાચીનતમ છે. બરાબર, તમને કોઈ એવું પૂછે કે દુનિયામાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ કયા દેશની છે, તો તમારે જવાબ લખવાનું ભારત. જો દુનિયાની અંદર દરેક દેશને પોતાની સંસ્કૃતિ હોય. ચીનને પોતાની સંસ્કૃતિ હોય, બરાબર, ઇજિપ્તને પોતાની સંસ્કૃતિ હોય, પછી મિસર સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ. દુનિયાના દરેકે દરેક દેશને પોતપોતાની સંસ્કૃતિ હોય છે. પણ એમાં દુનિયાના જેટલા દેશો છે એ બધા દેશોની અંદર સૌથી જો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો કોઈ દેશ હોય, જૂનામાં જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ હોય, તો તે ભારત દેશ છે. એટલે જ 10મા ધોરણમાં તમે આવશો ને ત્યારે તમે પહેલું ચેપ્ટર ભણશો. એમાં તો એવું કીધું છે કે સંસ્કૃતિની ઉષા ભારતથી પ્રગટી હતી. દિવસની શરૂઆત ક્યાંથી થાય? સવારથી થાય. સવાર એટલે ઉષા. જેમ દિવસની શરૂઆત ઉષાથી થઈ, એમ સંસ્કૃતિની શરૂઆત ભારતથી થઈ. એવું કહેવાય છે કે દુનિયામાં જ્યારે દરેક દેશોની સંસ્કૃતિનો વિકાસ ચાલુ થયો, સંસ્કૃતિની શરૂઆત થઈ, ત્યારે શરૂઆત કયા દેશથી થઈ? ભારત દેશથી થઈ, એવું કહેવામાં આવે છે. અને ભારતની સંસ્કૃતિ તો કેટલી જબરજસ્ત હતી. આ બધું છે ને તમે 10મું ધોરણ એકવાર ભણો સમાજમાં. કેવી સોશિયલ સાયન્સની ટેક્સ્ટબુક 10માની મસ્ત છે કે તમને 9મા કરતાં 10મામાં સોશિયલ સાયન્સ ભણવાની મજા આવશે. પણ જો ટીચર એવા હોય તો તમને મજા કરાવતા ભણાવે. બરાબર, ધોરણ 10ની અંદર તમે જ્યારે સોશિયલ સાયન્સ ભણશો ને ત્યારે ભણવાની બહુ મજા આવશે. સોશિયલ છે ને 10માનું બહુ રસપ્રદ છે. ખરેખર જો ભણાવતા આવડે ને તો 10માનું સોશિયલ એટલું જબરજસ્ત છે ને કે બાળકોને સામેથી સોશિયલ ભણવું જ ગમે. સોશિયલનો લેક્ચર આવે ને તો આમ બાળકો રાજીના રેડ થઈ જાય. કેવી મજાની તાજમહાલની વાત આવે, કુતુબ મિનારની વાત આવે, આપણી ભારતની સંસ્કૃતિની વાત આવે. બરાબર, દુનિયાની અંદર તમે જો સ્વામી વિવેકાનંદ બધા દેશમાં ફર્યા. બરાબર, અને ત્યાં આગળ એને ભારતની સંસ્કૃતિને, ભારતના ધર્મનો પ્રચાર કર્યો. અને વિદેશમાં તો કેટલી બધી ઘટનાઓ એવી બની ગઈ સ્વામી વિવેકાનંદ હારે, અને એનો એણે મુંતોડ જવાબ આપેલો. બરાબર, સંસ્કૃતિનું અપમાની સહન નહોતા કરી શકતા, ધર્મનું અપમાની સહન નહોતા કરી શકતા. આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ બેના પ્રચારમાં તો એને આખી દુનિયાની યાત્રા કરી. ઘણા બધા ઉદાહરણો છે. આપણો ભારત દેશ છે ને ભૂતકાળમાં તમે જો સોને કી ચિડિયા એવા નામે ઓળખવામાં આવતો આપણો દેશ, સોનાની ચકલી. બરાબર, દેશભક્તિનું ગીત તમે જો યાદ કરો, એની અંદર એ શબ્દ આવે છે, જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. બરાબર, જ્યાં ડાળી ડાળીઓમાં સોનાની ચકલીઓ વસવાટ કરે એવો અમારો ભારત દેશ. અત્યારે બચારી લાકડાની ચકલી થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર, કોમવાદ, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, આ બધામાં આપણો દેશ સંપડાઈ ગયો છે. બરાબર, ભૂતકાળમાં કેટલો બધો સમૃદ્ધ દેશ હતો કે કેટલી બધી વિદેશી પ્રજાઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ક્યાં આવી હતી? ભારતમાં આવી હતી. કેવો સમૃદ્ધ આપણો દેશ હતો. બધી સમૃદ્ધિ અત્યારે કેવી થઈ ગઈ? નાશ. બરાબર, એના ઘણા બધા કારણો છે. હમણાં આપણે કારણો કીધા, વિસ્તારવાદની નીતિ, ધર્મનો ભેદભાવ, જ્ઞાતિનો ભેદભાવ, મતલબ કે કોમવાદ, જ્ઞાતિવાદ. બરાબર, આપણું ગંદુ રાજકારણ, આ બધાના કારણે ધીમે ધીમે દેશ છે ને ખોખલો થતો જાય છે. એટલે આપણે યુવાન લોકોએ હવે જાગવાની જરૂર છે એના માટે. બરાબર, આ જે વાક્ય લખાયેલા છે ને, ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે અને ભારતની સંસ્કૃતિ શ્રેષ્ઠ હતી, મને મારા ભારતના વારસોનું ગૌરવ છે, ને ધીમે ધીમે આ વાક્ય ભૂલાઈ ન જાય, આ વાક્ય વિસરાતા ન જાય. ભૂલાય તો ઠીક, પણ ભૂસાઈ ન જાય, એનું ધ્યાન આપણે રાખવાનું છે. એટલે જ ધોરણ 10ની અંદર 7મું ચેપ્ટર છે ને, એ આખું એના માટે જ છે કે આપણો આ સરસ મજાનો વારસો છે, સરસ મજાની આપણી આ સંસ્કૃતિ છે, તેનું જતન આપણે કેમ કરવું, એને કેવી રીતે જાળવી રાખવી, આપણી સંસ્કૃતિને નુકસાન થતું હોય તો કેમ બચાવવી. આ બધી બાબતને ધ્યાનમાં રાખીને આપણા ધોરણ 10ની અંદર 7મું ચેપ્ટર તમે ભણજો, એમાં બધું આપેલું છે. વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ, આ વાક્ય છે તમારે યાદ રાખવાનું છે. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ, વિશ્વનો સૌથી મોટો
લોકશાહી દેશ। આખા વિશ્વની અંદર જેટલા જેટલા લોકશાહી દેશો છે એ બધા લોકશાહી દેશોમાં જો સૌથી વધારે વસ્તી હોય ને, સૌથી વધારે મતદારો હોય ને, તો એ ભારત દેશમાં છે। આખા વિશ્વમાં જેટલા જેટલા લોકશાહી દેશો છે એ બધામાં થઈને સૌથી વધારે મતદારો, સૌથી વધારે જો કોઈ પ્રજા ધરાવતો દેશ હોય લોકશાહી દેશોમાં, તમે જો લોકશાહી શબ્દ કાઢી નાખો ને તો પાછો ચાઇનાનો પહેલો નંબર આવે। પણ દુનિયામાં જે લોકશાહી દેશો છે ને એમાં જો સૌથી મોટો દેશ હોય ને તો એ કયો દેશ છે? આપણો ભારત દેશ છે। ભારતની સંસ્કૃતિ કેવી છે? સરસ મજાની, પ્રાચીનતમ, અજોડ। દુનિયામાં ભારતની સંસ્કૃતિ જે છે એની જોડ તમને બીજે ક્યાંય જોવા ન મળે। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, પ્રજા કે પ્રજાને તરછોડી નથી, પરંતુ તેણે દરેકને માટે પોતાના દ્વાર કેવા રાખ્યા છે? ખુલ્લા। આપણી ભાવના કેવી છે? સમન્વયકારી ભાવના છે, દરેકને સમાવવા, સમન્વયકારી ભાવના, બરાબર। દરેકને આપણે આપણામાં સમાવ્યા છે। તમે જો વિચાર કરો, વિદેશથી કેટલી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી। તમે પ્રાચીનની વાત કરો તો પ્રાચીન સમયમાં કઈ કઈ પ્રજા ભારત આવી? તો કે આર્ય નામની પ્રજાતિ, દ્રવિડ નામની પ્રજાતિ, મોંગોલોઇડ નામની પ્રજાતિ, નેગ્રીટો નામની પ્રજાતિ, બરાબર, ઓસ્ટ્રેલોઇડ નામની પ્રજાતિ, કિરાત નામના લોકો, આ બધા લોકો તમે જો, અલ્પાઇન નામની પ્રજાતિ, ડિનારિક નામની પ્રજાતિ, આ બધી પ્રજાતિ વિદેશમાંથી આપણા ભારત તરફ આકર્ષાણી પ્રાચીન સમયમાં। મધ્યયુગની તમે વાત કરો તો કોણ આવ્યું? અંગ્રેજો આવ્યા, બરાબર। ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા, ફ્રાન્સના ફ્રેન્ચ લોકો આવ્યા, પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો આવ્યા, હોલેન્ડના ડચ લોકો આવ્યા, ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા। પણ આ બધી પ્રજાને આપણે આવકારી। એ બધાનો ધર્મ ગમે તે હોય, એ બધાની ભાષા ગમે તે હોય, જાતિ ગમે તે હોય, એની યાર આપણે કાંઈ લેવા દેવા નહીં। અતિથિ દેવો ભવ, પથારી ફેરવો ભવ। આ બધા વિદેશી છે, અતિથિ કહેવાય, આપણા મહેમાન કહેવાય, બરાબર। મહેમાન છે એ દેવ સમાન છે, એમ કરીને આપણે બધાને આવકારે। પછી શું કીધું આપણે? અતિથિ દેવો ભવ અને પથારી ફેરવો ભવ, બરાબર। તમે અમારા મહેમાન છો, આવો ને અમારા દેશની પથારી ફેરવો, બરાબર। ભૂતકાળના રાજાઓએ કરેલી ભૂલ હજી આજે આજની તારીખમાં આપણને નડે છે। તમે વિચાર કરો કે મધ્યયુગમાં જે અંગ્રેજો આવ્યા, આપણા ભારતના રાજાએ પરમિશન ન આપ્યું તો અંગ્રેજો ભારતમાં ન હોત તો કદાચ આપણો દેશ 10 વર્ષ વિકાસમાં અત્યારે જે છે ને એનાથી 10 વર્ષ આપણે આગળ હોત। 10 વર્ષ પછી જે વિકાસ હશે ને અત્યારે હોત, બરાબર। અંગ્રેજોના કારણે આપણે ઘણું બધું ભોગવવું પડ્યું, જોકે ધીમે ધીમે આપણે પરિસ્થિતિને ઝડપથી ઉગારી પણ લીધી, ઝડપથી આપણા દેશનો વિકાસ પણ આપણે કર્યો, પણ ભૂતકાળની થયેલી ભૂલો આપણે ઘણી બધી ભોગવવી પડી, બરાબર। આપણે ભૂતકાળના ઇતિહાસ આપણે ભણીએ છીએ, ઇતિહાસની અંદર કે અંગ્રેજોએ કેટલી અત્યાચારી નીતિ આપણા ઉપર અપનાવી, બરાબર। તો આ બધાનું કારણ આ જ છે, અતિથિ દેવો ભવ। જેટલી વિદેશી પ્રજા આવી બધાને આપણે આવકારી, બધાના માટે આપણા દ્વાર આપણે કેવા રાખ્યા? ખુલ્લા। કારણ કે આપણી ભારતની પ્રજા છે ભોળી છે, ઉદાર દિલવાળી છે, કે ભાઈ તમે વિદેશી લોકો છો તો અમારા મહેમાન કહેવાય, આવો જલસા કરો, મોજ કરો। હવે આગળ, આમ સર્વધર્મ પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતની શું છે? લાક્ષણિકતા। સર્વધર્મ પ્રજા પ્રત્યે સમભાવ, સર્વ ધર્મ અને પ્રજા એના પ્રત્યે કેવો ભાવ? તો કે સમભાવ। એ ભારતની શું છે? તો કે એ ભારતની લાક્ષણિકતા છે। શું છે? લાક્ષણિકતા। દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખવો, દરેક પ્રજા પ્રત્યે સમાન ભાવ રાખવો, પછી એ પ્રજા આપણા દેશની હોય કે વિદેશી હોય એના પ્રત્યે સમાન ભાવ રાખવો, એ આપણા ભારત દેશની પ્રજાની શું છે? લાક્ષણિકતા છે। ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું છે। જો આપણું ભારત છે ને એ દરેક અલગ અલગ સંસ્કૃતિનું સમન્વય મતલબ કે ભેગું થવું। આપણે હમણાં કીધું ને કે ભાઈ ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા મધ્યયુગમાં, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝ લોકો આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા, તે બધાને આપણે સમાવ્યા। પ્રાચીન સમયમાં કોણ આવ્યું? દ્રવિડો આવ્યા, આર્ય લોકો, બરાબર, મોંગોલોઇડ નામની પ્રજાતિ આવી, તો એ બધાને આપણે સમાવ્યા। જો એ બધાની સંસ્કૃતિ અલગ અલગ હતી છતાં ભારતની અંદર બધા રહ્યા। હવે પ્રાચીન સમયમાં જેટલી પ્રજાતિ આવી ને એ તો ભારતમાં સ્થાયી થઈ ગઈ, એણે તો ભારતમાં કાયમના માટે વસવાટ કર્યો, બરાબર। એણે ભારતને પોતાનું શું બનાવી લીધું? માતૃભૂમિ। ભારતને પોતાનું શું બનાવી લીધું? વતન બનાવી લીધું। એટલે બધી સંસ્કૃતિ ભારતમાં ભેગી થઈ, એટલે આપણું ભારત કેવું કીધું છે? સંસ્કૃતિનું સમન્વય તીર્થ, કે દરેક દુનિયાની અલગ અલગ સંસ્કૃતિના લોકો ભારતમાં આવ્યા, એટલે બધી સંસ્કૃતિ ભારતમાં કેવી થઈ? ભેગી થઈ। એટલે ભારતને સંસ્કૃતિનું સમન્વય તીર્થ એવો શબ્દ વાપર્યો છે।
હવે જો પછી આપણી થોડીક ભૌગોલિક વાતો કરીએ. આ તો ભારતના વખાણ હતા કે ભાઈ આપણો ભારત દેશ કેવો હતો. જો કુદરતીને માનવ સર્જિત ઘણી બધી આપત્તિ આવી, ક્યારેક ભૂકંપ આવે, ક્યારેક આતંકવાદી આક્રમણ થાય, ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક મોટા મોટા વાવાઝોડા આવે, તોફાન આવે, આવી ઘણી બધી કુદરતી માનવ સર્જિત આપત્તિ આવે, ક્યારેક બોમ્બ વર્ષા થાય, ક્યારેક યુદ્ધ થાય કોઈ દેશ સાથે, છતાં પણ આપણે પ્રગતિ ચાલુ રાખી છે, અવિરત વિકાસ ચાલુ રાખ્યા છે. તો આપણો જે સંસ્કૃતિનો વિકાસ છે, બરાબર, આપણી જે સંસ્કૃતિનું ઘડતર થયું, આપણો દેશનો જે વિકાસ છે, એમાં આપણો બધાનો ફાળો તો છે જ તે, પણ આપણા ભૂગોળનો પણ ફાળો છે. બરાબર, આપણું જે ભૂગોળ છે, આપણા દેશનું દુનિયાની અંદર જ્યાં સ્થાન છે, આપણા દેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, એનું પણ આપણા વિકાસમાં શું છે, સ્થાન છે. તો આજે આ ચેપ્ટરમાં આપણે આપણી ભૌગોલિક પરિસ્થિતિ વિશે ભણવાનું છે. દુનિયાના નકશામાં આપણો ભારત દેશ ક્યાં છે, પૃથ્વીના ગોળામાં આપણું સ્થાન ક્યાં છે, એશિયા ખંડમાં ભારત ક્યાં છે, ભારત દેશનું કદ કેવડું છે, બરાબર, કેટલી રેખાંશુતો પસાર થાય, કેટલી અક્ષાંશુતો પસાર થાય, પૃથ્વીના ગોળામાં કયા અક્ષાંશને કયા રેખાંશ વચ્ચે ભારત આવેલો છે, બરાબર. આ બધી ભૌગોલિક પરિસ્થિતિ, ભારતની કેટલા સમુદ્ર મળેલા છે, કઈ કઈ બાજુ કેવા કેવા સમુદ્ર છે, જમીન સરહદ કેટલાથી કેટલા સુધી મળેલી છે, આ બધી વિગતો, ભારતનું ભૂગોળ જે છે એ એશિયા ખંડ લેવલે, દુનિયા લેવલે અને પૃથ્વીના ગોળા લેવલે જે આપણું ભૂગોળ છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. હવે જો સૌથી પહેલાં ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર એની વિશે માહિતી આપણે મેળવીએ. એટલે હવે મુદ્દો નવો આવે છે, બરાબર. એ નવા મુદ્દાનું નામ છે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. બરાબર, એ નવો મુદ્દો છે ભારતનું સ્થાન, કદ અને બીજો મુદ્દો છે વિસ્તાર. બરાબર, આપણા ભારતનું સ્થાન, આપણું ભારત કઈ જગ્યાએ આવેલું છે, આપણા ભારતનું કદ, ભારત દેશ કેવડો છે, અને આપણા ભારતનો વિસ્તાર, ભારતનું ક્ષેત્રફળ કેવડું છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. 2 પેરેગ્રાફ આપ્યા છે, એ 2 પેરેગ્રાફ આપણે જોઈએ. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલ છે. જો હવે અહીંયા 2 વાક્ય તમારે યાદ રાખવાના. એક તો ભૌગોલિક રીતે ભારત દેશ ક્યાં છે, તો કે ભાઈ ઉત્તર ગોળાર્ધમાં છે, અને એશિયા ખંડની કઈ જગ્યાએ છે, તો કે ભાઈ એશિયા ખંડ છે એની દક્ષિણ દિશામાં છે. કઈ દિશામાં છે? હવે જો આપણે હમણાં પૃથ્વીના ગોળાની આકૃતિ દોરશું અને એની અંદર હું તમને બતાવીશ કે આપણો ભારત ક્યાં છે, આપણા ભારતનું ચોક્કસ એડ્રેસ છે. એ એડ્રેસ કોનાથી ખબર પડે? અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત. તમે પૃથ્વીના ગોળો જોશો ને તો આડી ઊભી રેખાઓ છે, એ આડી ઊભી રેખાઓ છે ને એ અક્ષાંશવૃત્ત ને રેખાંશવૃત્ત છે. એ આડી ઊભી રેખાઓ છે ને ખરેખર આપણી પૃથ્વીમાં છે નહીં, એ કાલ્પનિક રેખાઓ છે, અને એની મદદથી તમે દુનિયાના કોઈ પણ દેશનું સ્થાન જાણી શકો. હવે એમાં અક્ષાંશવૃત્ત કોને કહેવાય અને રેખાંશવૃત્ત કોને કહેવાય, આડી રેખા એટલે શું અને ઊભી રેખા એટલે શું, એ જોઈએ આપણે હમણાં. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 ઉત્તર અક્ષાંશવૃત્તથી 37, બરાબર, આ આપણો મુખ્ય ભૂમિભાગ છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું. મુખ્ય ભૂમિભાગ, મુખ્ય ભૂમિ, આપણો મુખ્ય ભૂમિભાગ કયા અક્ષાંશવૃત્ત વચ્ચે છે? 8 થી 37. તો કે પહેલું 8 ઉત્તર અક્ષાંશવૃત્તથી 37 ઉત્તર અક્ષાંશ, ઓલું જે પોઈન્ટમાંથી નથી લેતા આપણે. બીજું 68 પૂર્વ રેખાંશથી 97 પૂર્વ રેખાંશ. આ આપણા ભારત દેશનું એડ્રેસ છે. આ આપણા ભારત દેશનું શું છે? 68 થી 97, બરાબર. આ આપણા ભારત દેશનું એડ્રેસ છે. હવે જો આ લાલ અક્ષરમાં લખેલું છે ને, 8 ઉત્તર અક્ષાંશવૃત્તથી 37 ઉત્તર અક્ષાંશવૃત્ત અને 68 પૂર્વ રેખાંશવૃત્તથી 97 પૂર્વ રેખાંશવૃત્ત, આપણા ભારતનું એડ્રેસ છે.
તમારે પૃથ્વીના ગોળામાં ભારત દેશ ગોતવો હોય તો આ એડ્રેસની જરૂર પડે. આમ તો તમે પૃથ્વીનો ગોળો જુઓ એટલે આપણા નકશા પરથી ખબર પડી જ જાય આ ભારત છે, બરાબર. એટલે એ દ્રષ્ટિએ વાત નથી કરતા આપણે કે પૃથ્વીનો ગોળો લીધો પછી 8મી અક્ષાંશ ગોતવાની, બરાબર, પછી 37મી ઉત્તર અક્ષાંશ ગોઠવાની, પછી 68મી રેખાંશ ગોતવાની, બરાબર, 97મી રેખાંશ ગોતવાની, પછી વચ્ચે ભારત ગોતવાનું, એવું ન બને. તમે દુનિયાનો નકશો લ્યો, તમે પૃથ્વીનો ગોળો લ્યો એટલે ભારતની જે આકૃતિ છે એની બધી ખબર તો પડી જ જાય ભારત છે. પણ કહેવાનો મતલબ કે ભારત છે એ સ્થાન કયું છે, તો એ સ્થાન આવડું આ છે. તમને કોઈ કેમ પૂછ્યું હોય કે મારા ઘરે આવજે, તમે કોકને કહો મારા ઘરે આવજે, હવે તમારા ઘરનો તમે ફોટો બતાવી દો ત્યારે કાંઈ ઘર ન મળી જાય. તમે ખાલી ફોટો બતાવો તો ઘર મળે નહીં. એના માટે તમારે શું આપવું પડે? એડ્રેસ આપવું પડે, બરાબર. તમારી સોસાયટીનું નામ હોય, તમે જે વિસ્તારમાં રહો છો વિસ્તારનું નામ હોય, અને જો કોઈ બહારગામથી વ્યક્તિ આવવાનું હોય તો તમારે એને જિલ્લોય કહેવો પડે, ભાવનગર જિલ્લો એમ, બરાબર. એટલે ટૂંકમાં જેમ આપણા ઘરનું એડ્રેસ હોય એની જેમ આપણા દેશનું પણ શું છે? એડ્રેસ છે. તો હવે એ એડ્રેસ જે છે એની વિશે આપણે જોઈએ. તો એની વિશે આપણે પૃથ્વીનો જે ગોળો છે એ પૃથ્વીનો ગોળો છે એના દ્વારા આપણે જોઈએ કે આપણા ભારતનું સ્થાન ક્યાં છે. તો જો માનો કે અહીંયા આગળ આ 2 વાક્ય છે ને, એ 2 વાક્ય આપણે આપણી પૃથ્વીના ગોળા ઉપર દર્શાવવાના છે. આ જે 2 વાક્ય છે એ 2 વાક્ય આપણે ક્યાં દર્શાવવાના છે? આપણી પૃથ્વીના ગોળા પર દર્શાવવાના છે. માનો કે હવે જો દાખલા તરીકે આપણી પૃથ્વી કેવી છે? તો કે ગોળ છે. કેવી છે પૃથ્વી આપણી? ગોળ છે. માનો કે આ આપણી પૃથ્વી છે. શું છે? આ આપણી પૃથ્વી છે. હવે જો એની અંદર, આ પૃથ્વીની અંદર તમારે ભારત દર્શાવવું હોય તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? હવે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? યાદ કરો, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? તો કે ભારતની મધ્યમાંથી પસાર થાય છે વિષુવવૃત્ત પસાર થાય. કયું વૃત્ત પસાર થાય? વિષુવવૃત્ત પસાર થાય. તો આ છે વિષુવવૃત્ત. તમને કોઈ પણ એમ પૂછે કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો તમારે સોરી, જો વાક્ય ભૂલી ગયું, ભારતની મધ્યમાંથી નહીં, પૃથ્વીની મધ્યમાંથી. ભારતની મધ્યમાંથી તો કર્કવૃત્ત પસાર થાય, બરાબર. કોન્સન્ટ્રેશન વિખાઈ ગયું એટલે ભૂલથી બોલાઈ ગયું. પૃથ્વીની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? વિષુવવૃત્ત. પૃથ્વીની મધ્યમાંથી, પૃથ્વીના ગોળાની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? વિષુવવૃત્ત પસાર થાય છે. કયું વૃત્ત પસાર થાય છે? વિષુવવૃત્ત. હવે જો વિષુવવૃત્ત છે એનું માપ કેટલું હોય? તો કે એનું માપ 0 હોય. વિષુવવૃત્તનું માપ કેટલું હોય? 0. હવે જો વિષુવવૃત્ત પસાર થયું એટલે આપણે પૃથ્વીના કેટલા ભાગ પડ્યા? 2 ભાગ પડ્યા, બરાબર. પૃથ્વીની ઉપરની દિશા જે છે એને ઉત્તર ગોળાર્ધ કહેવાય. આને કહેવાય ઉત્તર ગોળાર્ધ. અને આ જે વિષુવવૃત્તિ પૃથ્વીનો નીચેનો જે અડધો ભાગ છે એને કહેવાય દક્ષિણ ગોળાર્ધ. અને શું કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. હવે જો હવે એડ્રેસમાં તમે જો અહીંયા આગળ 8 ઉત્તર એટલે અહીંયા પણ ઉત્તર લખેલું છે, અને 37 ઉત્તર એટલે અહીંયા પણ ઉત્તર લખેલું છે. એટલે એનો મતલબ શું થાય કે આપણો દેશ દક્ષિણ ગોળાર્ધમાં ક્યાંય છે નહીં. આપણો દેશ ક્યાં છે? ઉત્તર ગોળાર્ધમાં છે. એટલે તમે એટલો ખ્યાલ આવ્યો કે પૃથ્વીમાં આપણો દેશ અહીંયા આગળ છે. જો આ ત્રાસી લાઈન એટલા માટે છે કે આપણી પૃથ્વી છે ને એ નમેલી છે. પૃથ્વી છે શું છે? નમેલી છે. પૃથ્વીનો ગોળો સીધો નથી. તમે રૂબરૂ પૃથ્વીનો ગોળો જોયો હોય તો તમે જોજો સહેજ પૃથ્વીનો ગોળો નમેલો હશે, બરાબર. એટલે અહીંયા લાઈન આડી દોરી છે, બરાબર છે. હવે આપણને એટલી ખબર પડી ગઈ કે આપણો દેશ અહીંયા ઉત્તર ગોળાર્ધમાં ક્યાંક છે, પણ અહીંયા ક્યાં આગળ છે આપણને ખબર નથી. તો એના માટે એડ્રેસ જોવાનું. આ છે. હવે તમે જો અહીંયા આગળ કે અક્ષાંશ વૃત્ત એટલે આડી રેખા, અક્ષાંશ એટલે આડી રેખા, અને રેખાંશ વૃત્ત એટલે ઊભી રેખા. તમને ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય કે મારું બેટું આડી રેખા એટલે રેખાંશ વૃત્ત કે અક્ષાંશ વૃત્ત, સારું ખબર નથી. તો એના માટે એક તમને એક આઈડિયા આપું. અક્ષાંશ વૃત્તમાં પહેલો અક્ષર કયો આવે? અ આવે. આડીમાં પણ પહેલો અક્ષર કયો આવે? અ આવે. અ વાળું જોડકું સાથે રાખવાનું, બેયને કપલ યાદ રાખવાના. અહીંયા પણ અ, અહીંયા પણ બાકીનું વધુ રેખાંશ.
અક્ષાંશ તો કે આડી રેખા, અક્ષાંશમાં અ આવે એટલે આડી રેખામાં અ આવે, એ બે સાથે રાખવાનું. બાકી તો કે ઊભી રેખા એટલે રેખાંશ. હવે જો વિષુવવૃત્ત એ અક્ષાંશવૃત્ત છે કે રેખાંશવૃત્ત છે? આડી રેખા છે એટલે શું છે? અક્ષાંશવૃત્ત છે. એનું માપ શું છે? 0. તો અહીંયા પણ ઉત્તર દિશામાં પણ અહીંયા આગળ 1 2 3 4 એમ કરતાં કરતાં અહીંયા શું હશે? 37મું રેખાંશવૃત્ત હશે, સોરી અક્ષાંશવૃત્ત હશે. આ 37 ઉત્તર અક્ષાંશ, પછી 38 39 40 સોરી 8મું, આ કયું હશે? 8મું. બરાબર, અહીંયા જ દોરીએ આપણે, આ 8મું. બરાબર, આ કયું છે? 8 ઉત્તર 1 2 3 4 એમ કરતાં કરતાં 8મું, પછી 8 પછી 9 10 11 એમ કરતાં કરતાં માનો કે અહીંયા આવ્યું 37. તો આ છે 37 ઉત્તર અક્ષાંશ. ઉત્તર ગોળાર્ધમાં છે એટલે ઉત્તર, અને 37 અક્ષાંશવૃત્ત છે એટલે પછી લખ્યું આપણે અક્ષાંશ. તો જો 8મી અક્ષાંશવૃત્તથી શરૂ કરી અને 37મી અક્ષાંશવૃત્ત આપણે દોરી એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે આ પટ્ટાની અંદર આપણો ભારત દેશ છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એ આપણને ખબર નથી. હવે ચોક્કસ ક્યાં છે એ જાણવું હોય તો હવે શું જોવાનું? રેખાંશવૃત્ત જોવાનું. આપણો એડ્રેસનો આપણે કઈ લાઈન જોવાની? બીજી લાઈન જોવાની. બરાબર. હવે જેમ પૃથ્વીમાં આ બ્લેક કલરની લાઈન વચ્ચેથી દોરી હતી, વિષુવવૃત્ત દોર્યું હતું, એના કારણે પૃથ્વીના બે ભાગ પડ્યા હતા, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો એની જેમ જ તે અહીંયાથી ઊભી એક લાઈન દોરીએ. બરાબર, અહીંયા એક બિંદુ કરીએ આપણે બરાબર વચ્ચે. હવે બેને આપણે જોઈન્ટ કરી દઈએ, સીધી ઊભી એક લાઈન આપણે દોરીએ તો આપણી પૃથ્વીના કેટલા ભાગ પડ્યા? ઊભા 2 ભાગ પડ્યા. હવે આડું બધું ભૂલી જવાનું. બરાબર, ઊભા કેટલા ભાગ પડ્યા? 2. ઊભો આ આખો ભાગ છે એ પશ્ચિમ ગોળાર્ધ છે. બરાબર, આ આખો ભાગ છે એ કયો ગોળાર્ધ છે? તો કે આ છે પશ્ચિમ ગોળાર્ધ. અને આ આખો ભાગ છે એ કયો ગોળાર્ધ છે? પૂર્વ ગોળાર્ધ. હવે તમે નકશામાં જો, સોરી નકશામાંની એડ્રેસમાં અહીંયા પણ પૂર્વ લખેલું છે અને અહીંયા પણ પૂર્વ લખેલું છે. એનો મતલબ કે આપણો ભારત દેશ અહીંયા આગળ કોઈ જગ્યાએ પશ્ચિમ દિશામાં છે નહીં. ક્યાં છે? પૂર્વમાં, એટલે અડધામાં છે. હવે અડધામાં તે દક્ષિણમાં તો છે નહીં, એટલે દક્ષિણમાં ચોકડી મારી દઈએ આપણે. હમણાં આગળ ભણી ગયા હતા કે ભાઈ આપણો દેશ ઉત્તર ગોળાર્ધમાં છે, દક્ષિણ ગોળાર્ધ, એટલે એનો મતલબ શું થયો કે આપણો દેશ આટલામાં ક્યાંક છે. કારણ કે આ 8 થી 37ની વચ્ચે, એટલે આટલામાં ક્યાં છે. આટલામાં ક્યાં છે એના જોવા માટે માનો કે આનું માપ કેટલું છે? તો કે આનું માપ 0 છે. તો અહીંયા પણ 1 2 3 4 એમ રેખાંશવૃત્ત હશે. આ ઊભી રેખા છે એટલે રેખાંશવૃત્ત કહેવાય. અહીંયા પણ 1 2 3 4 હશે. માનો કે આ રેખા છે, બરાબર, એ કેટલામી રેખા છે? તો કે એ છે 68મી રેખા છે. કેટલામી રેખા છે? 68મી. એટલે આપણે લખીએ અહીંયા કે એ 68મી રેખા. અને આ છે એ 97. આ છે 68 પૂર્વ રેખાંશવૃત્ત. અને આ રેખા માની લો કે 97 છે. 97 પૂર્વ રેખાંશવૃત્ત. તો જો આ 8 થી 37 અને 68 થી 97, એટલે આ જે ચોરસ છે ત્યાં આપણો શું આવેલો છે? ભારત દેશ. આ જે ચોરસ છે શું છે? આપણો ભારત. એટલે આ છે આપણો ભારત દેશ. જો આપણા પૃથ્વીના ગોળામાં આપણે દર્શાવ્યું, પૃથ્વીના ગોળામાં કોની મદદથી દર્શાવ્યું? તો કે પૃથ્વીના ગોળાની અંદર આપણે દર્શાવ્યું અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્તની મદદથી. કોની મદદથી દર્શાવ્યું આપણે? અક્ષાંશવૃત્ત. આ 2 લાઈનને સમજાવવા માટે આ આકૃતિ આપણે દોરી. સમજાય છે? આ 2 લાઈનને સમજાવવા માટે આખી આકૃતિ આપણે દોરી. હવે જો અહીંયા ધ્યાન રાખો, એની પછી શું કીધું છે? ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે 23 ડિગ્રી 30' ઉત્તર અક્ષાંશવૃત્ત પર આવેલ છે, જે ભારત દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે. એટલે અહીંયા ભારતની મધ્યમાંથી, એટલે અહીંયાથી કર્કવૃત્ત પસાર થતું હશે. જો આ આકૃતિની બરાબર મધ્યમાં થયું, એટલે આ મુદ્દો તમારે યાદ રાખવાનો કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. હવે કર્કવૃત્તનું માપ શું છે? 23 ડિગ્રી 30' ઉત્તર અક્ષાંશવૃત્ત. કારણ કે જો ઉત્તર દિશામાં છે, આડી રેખા છે એટલે અક્ષાંશવૃત્ત છે. દક્ષિણ ગોળાર્ધમાં છે, આ બ્લેક લાઈન નીચે છે, તો કે બ્લેક લાઈનની નીચે નથી, વિષુવવૃત્તથી નીચે નથી. જો વિષુવવૃત્તથી નીચે હોત તો અહીંયા ઉત્તર અક્ષાંશવૃત્ત ન આવે.
અહીંયા શું આવે? દક્ષિણ અક્ષાંશ વૃત્ત આવે. સમજાણું? પણ આપણી વિષુવવૃત્તથી ઉપર છે એટલે શું લખ્યું હોય? ઉત્તર અક્ષાંશ વૃત્ત. જે કર્કવૃત્તનું માપ શું છે? તો કે 23 ડિગ્રી 30 પ્રાઇમ. શું માપ છે? 23 ડિગ્રી 30 પ્રાઇમ. એટલે આનું માપ છે આ 23 ડિગ્રી 30 પ્રાઇમ ઉત્તર અક્ષાંશ વૃત્ત. જે કર્કવૃત્ત છે આપણા બે ભાગ, આપણા આખા દેશને શું કરે છે? બે ભાગ. બરાબર? એટલે અહીંયા લખવાનું કર્કવૃત્ત ભારતના બે ભાગ કરે છે. બરાબર? કર્કવૃત્તથી ભારતના શું કરે છે? બે ભાગ. કર્કવૃત્તથી ઉપરનું જે છે એને ઉત્તર ભારત કહેવાય અને કર્કવૃત્તથી દક્ષિણનું જે છે એને દક્ષિણ ભારત તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો પછી શું કીધું છે? તો કે તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. જો હવે કર્કવૃત્તના કારણે ભારતના કેટલા ભાગ પડે? બે. તો ઉત્તર ભારતની વિશેષતા શું આપી છે? તો આપણે એ લખીએ. પહેલું, ઉત્તર ભારત. કર્કવૃત્તથી ઉત્તર દિશામાં આવેલું ભારત એટલે કયું ભારત? ઉત્તર ભારત. તો ઉત્તર ભારતની વિશેષતા શું છે? તો ઉત્તર ભારતની એક વિશેષતા આપણે લખીએ. બરાબર? જો અહીંયા ઉત્તર ભારતની વિશેષતામાં શું કીધું છે? તો કે વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલ છે, વિશાળ મેદાન ને હિમાલયની પર્વતમાળા. વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલ એક છે ઉત્તરનું મેદાન અને બીજું આવેલું છે હિમાલયની પર્વતમાળા. બરાબર? તમને એમ પૂછાય કે ઉત્તર ભારતની વિશેષતા લખો, 2 માર્ક. બરાબર? તમને શું પૂછાય? ઉત્તર ભારતની વિશેષતા લખો, 2 માર્ક. તો તમારે આટલી વિશેષતા લખવાની કે ઉત્તર ભારત પૂર્વ પશ્ચિમ દિશામાં વધારે ફેલાયેલ છે, એની પહોળાઈ કેવી છે? વધારે છે. ઉત્તર ભારતમાં ઉત્તરનું મેદાન આવેલું છે જે નદીઓના કાંપથી બનેલું છે. જે મેદાન કેવું છે? ફળદ્રુપ છે, ખેતીના પાક માટે કેવું છે? અનુકૂળ છે. અને એટલા માટે તે એ ઉત્તર ભારતના મેદાનમાં વસ્તી ગીચતા કેવી છે? વધારે છે. અને ઉત્તર ભારતની અંદર બીજું શું આવેલું છે? હિમાલયની પર્વતમાળા આવેલી છે. આ બધી વસ્તુ તમે શીખશો. કયા ચેપ્ટરની અંદર શીખશો? તો કે આની પછીનું જે 14મું ચેપ્ટર છે એમાં તમારે ભણવાનું આવશે. 14મા ચેપ્ટરમાં તમે શીખશો. એની પછી હવે જોઈએ વિશેષતા આપણે દક્ષિણ ભારતની, કે ભાઈ આપણું દક્ષિણ ભારત કેવું છે? તો કે હવે જોઈએ આપણું દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારતની વિશેષતા કેવી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જો દક્ષિણ ભારતમાં સૌથી પહેલાં શું કીધું છે કે એનો આકાર કેવો છે? ત્રિકોણ. તો સૌથી પહેલાં તો એનો આકાર જોવાનો આપણે કે એનો આકાર કેવો છે? તો કે એનો આકાર છે ત્રિકોણ. દક્ષિણ તરફ નો ભૂભાગ સાંકડો થતો જાય છે. બરાબર? દક્ષિણ ભારતમાં તમે જોજો જેમ 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 તમે દક્ષિણમાં જાઓ ને એમ વિસ્તાર કેવો થતો જાય? પૂર્વ પશ્ચિમની જે પહોળાઈ છે, પહોળાઈ કેવી થતી જાય? સાંકડી. તમે ભારતનો નકશો જુઓ તો તમને ખ્યાલ આવે કે દક્ષિણ ભારતની અંદર વિસ્તાર ધીમે 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 કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. જેમ તમે દક્ષિણમાં જાઓ એમ ભારતની પહોળાઈ જે છે, પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેવી થતી જાય? ઘટતી જાય. મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. દક્ષિણ ભારતને શું કહેવાય? તો કે દક્ષિણ ભારતને કહેવાય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. શું કહેવાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. હવે જો અહીંયા 2 શબ્દ નવા આવ્યા. એક શબ્દ નવો આવ્યો દ્વીપકલ્પ અને બીજો શબ્દ નવો આવ્યો ઉચ્ચ પ્રદેશ. હવે તમે મગજમાં વિચારો તો દ્વીપકલ્પ કોને કહેવાય? ધોરણ 8ની અંદર તમે હશો ને ત્યારે ભૂગોળમાં આ શબ્દ કદાચ ભણવાનો આવ્યો હશે.
દ્વીપકલ્પ એટલે શું? અને બીજો શબ્દ તમારે સમજવાનો છે ઉચ્ચ પ્રદેશ એટલે શું. તો પહેલો શબ્દ દ્વીપકલ્પ એટલે શું? તો કે જે ભૂમિ વિસ્તારની 3 બાજુ પાણી હોય ને એક બાજુ જમીન હોય તો એવા ભૂમિ વિસ્તારને દ્વીપકલ્પ કહેવાય. આપણા ભારતની અંદર તમે દક્ષિણ ભારત જુઓ ને તો દક્ષિણ ભારત છે ને એ દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતની 3 બાજુ પાણી છે. દક્ષિણમાં હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર. 3 બાજુ પાણી થયું અને ઉપર જમીન છે, ઉપર ક્યાંય સમુદ્ર નથી. એટલે આપણો ભારત દેશનો દક્ષિણ ભારત એવો છે કે ઉપર જમીન છે અને 3 બાજુ શું છે? પાણી છે. એટલે આપણા દક્ષિણ ભારતને દ્વીપકલ્પ કહેવાય. હવે દક્ષિણ ભારતને દ્વીપકલ્પ તો કહેવાય છે પણ એને ઉચ્ચ પ્રદેશે કહેવાય. તો ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો કે ઉચ્ચ પ્રદેશ એટલે ઢાળવાળી જમીન. ઉચ્ચ પ્રદેશ એટલે કેવી જમીન? ઢાળવાળી જમીન. બરાબર. હવે દક્ષિણ ભારતની જમીન છે ને એ ઢાળવાળી છે. હવે જમીન ઢાળવાળી છે ખબર કેમ પડે? જ્યાં કાંઈ તમે ટ્રેક્ટર કે ખટારા મૂકો તો સીધા દડવા જ માંડે એટલે સમજવાનું કે આ જમીન ઢાળવે છે. એમ જમીન એમ ઢાળ. એ ઢાળ એટલે કેવો ઢાળ? ધીમો ઢાળ. એ તમને દેખીતા જોવા ન મળે. આપણો રૂમ હોય, રૂમ એમાં ઢાળ હોય લાદીમાં, પણ આપણને જોવા મળે ન જોવા મળે. ખબર ક્યારે પડે? કે પાણીનો ગ્લાસ ઢોળો, પાણી જે બાજુ ગતિ કરતું જાય એટલે ખબર પડે કે એ બાજુ ઢાળ છે. પાણીના વહેણ પરથી ખબર પડે. બાકી રૂમમાં તમે સીધા આમ જો તો કહો જો ઢાળ આ બાજુ આપેલો છે, એમ સીધું ખબર ન પડે. પડે? ખબર ન પડે. તો એની જેમ આપણા ભારતમાંથી જેટલી નદીઓ નીકળે દક્ષિણ ભારતની અંદર એ બધી નદીઓ બંગાળાની ખાડીને મળે છે. જે નદી પશ્ચિમ બાજુથી નીકળતી હોય એ પૂર્વમાં બંગાળાની ખાડીમાં મળે છે. એટલે બધી નદીઓનું પાણી કઈ બાજુ જાય છે? પૂર્વ બાજુ જાય છે. એટલે એની બધી ખબર પડી કે દક્ષિણ ભારતની જમીન છે એનો ઢાળ કઈ બાજુ છે? પૂર્વ બાજુ છે. કારણ કે બધી નદીનું પાણી કઈ બાજુ જાય છે? પૂર્વ બાજુ જાય છે. એટલે એ ઢાળવાળી જમીન છે એટલે દક્ષિણ ભારતની જમીનને કેવી કહેવાય છે? ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. કેવી કહેવાય છે? ઉચ્ચ પ્રદેશ. એટલે દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે અને પાછો કેવો છે? ઉચ્ચ પ્રદેશ છે. અને દક્ષિણ ભારતના બંને કિનારે મેદાનો આવેલા છે. બંને કિનારે શું આવેલા છે? મેદાનો. બરાબર. પહેલું છે એ પૂર્વનું મેદાન અને બીજું છે એ છે પશ્ચિમનું મેદાન. બરાબર. આપણા ભારત દેશના દક્ષિણનો જે દરિયા કિનારો છે, કારણ કે મોટાભાગની નદીઓ છે દરિયે મળતી હોય. હવે દરિયાના કિનારે જ્યારે નદી મળવા જાય ને ત્યારે નદી પોતાનો કાંપ બધો કિનારે ઠાલવી દે. એના કારણે કિનારે મોટા મોટા શું બન્યા છે? મેદાન બન્યા છે. હવે પૂર્વના કિનારે મેદાન બન્યું એ મોટું છે, એની પહોળાઈ વધારે છે. કારણ કે ભારતની મોટાભાગની નદી ક્યાં મળે છે? પૂર્વમાં, બંગાળાની ખાડીમાં. એટલે એ મેદાનની પહોળાઈ વધારે છે. પશ્ચિમ કિનારે જે મેદાન બન્યું છે એ મેદાન સાંકડું છે. કારણ કે પશ્ચિમ કિનારે જે અરબ સાગર છે એમાં મોટાભાગની નદીઓ મળતી નથી. બરાબર. એટલે બંને દરિયાના કિનારે મેદાનો આવેલા છે. એ મેદાનો છે એ પૂર્વ ભાગમાં છે એને પૂર્વ કિનારનું મેદાન કહેવાય અને પશ્ચિમ ભાગમાં છે એને પશ્ચિમ કિનારનું મેદાન કહેવાય. અહીંયા આગળ આપણા ઉત્તર ભારતની વિશેષતા, આપણા દક્ષિણ ભારતની વિશેષતા એ થઈ જાય છે પૂરી. કર્કવૃત્તથી ઉપર એટલે ઉત્તર ભારત અને કર્કવૃત્તથી નીચે દક્ષિણ એટલે કે દક્ષિણ ભારત. અહીંયા આ એક પેરેગ્રાફ થઈ ગયો પૂરો. હવે આપણા ભારત દેશ ઉપરથી કેટલી અક્ષાંશ ઋત પસાર થાય છે અને કેટલી રેખાંશ ઋત પસાર થાય છે એના આધારે ભારતના અલગ અલગ સ્થળનો સમય અલગ અલગ કેવી રીતે છે એને બધાને એક સમય કેવી રીતે કર્યો આપણે ગણતરીમાં ભૂલ ન પડે. એટલે એ મુદ્દો આપણે આવતા લેક્ચરમાં જોશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પણ એની પહેલાં સૌથી પહેલાં જે છે એનું રિવિઝન આપણે કરી નાખીએ. તો સૌથી પહેલાં વિશ્વના દેશોમાં આગવું સ્થાન જો કોઈ ધરાવતો હોય તો એ કયો દેશ છે? તો કે ભારત દેશ છે. દુનિયાની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હોય તો એ કયો દેશ છે? આપણો ભારત દેશ છે. દુનિયાની અંદર લોકશાહી જેટલા દેશો છે બધા લોકશાહી દેશોમાં સૌથી મોટો લોકશાહી દેશ હોય તો કયો દેશ છે? આપણો ભારત. અને આપણા ભારત દેશની ભાવના કેવી છે? સમન્વયકારી. દરેક લોકોને પોતાનામાં સમાવવાના. ધર્મ ગમે તે હોય, ભાષા ગમે તે હોય, દરેક લોકોને આવકારવાના. દરેક લોકો માટે તમે જો આપણા દ્વાર આપણે કેવા રાખ્યા છે? ખુલ્લા. એટલે જ ઘણી બધી વિદેશી પ્રજા ભારતમાં આવીને ભારતમાં કેવી થઈ ગઈ છે? સ્થાયી થઈ ગઈ છે. સર્વ ધર્મ અને પ્રજા એના પ્રત્યે આપણે કેવી ભાવના રાખી છે? સમાન ભાવના. બરાબર. અતિથિ દેવો ભવ. બરાબર. અતિથિ છે એ મહેમાન છે. બરાબર. અતિથિ છે એ મહેમાન છે. મતલબ કે મહેમાન છે આપણા શું છે? ભગવાન છે. એવી ભાવના આપણે રાખી છે. ભારતનું સ્થાન, ભારતનું કદ અને ભારતનો વિસ્તાર, એમાંથી પહેલાં ભારતનું સ્થાન આપણે જોયું.
તો ભારતનું સ્થાન ભૌગોલિક રીતે આખા પૃથ્વીના ગોળામાં જુઓ તો ક્યાં છે? ઉત્તર ગોળાર્ધમાં. હવે અહીંયા દેખાય જ છે આપણને આ બ્લેક લાઇન છે વિષુવવૃત્ત, એની નીચે ક્યાંય ભારત નથી, એની ઉપર છે. મતલબ કે કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં છે. એશિયા ખંડની નકશામાં જુઓ તો એશિયા ખંડની કઈ દિશામાં ભારત આવેલો છે? તો કે ભાઈ દક્ષિણ દિશામાં ભારત આવેલો છે. પછી આ ભારતનું એડ્રેસ છે, બરાબર, કે ભાઈ 8 ઉત્તર અક્ષાંશથી 37 ઉત્તર અક્ષાંશ અને 68 પૂર્વ રેખાંશથી 97 પૂર્વ રેખાંશ, ત્યાં આગળ આપણો ભારત દેશ છે એ આવેલો છે, બરાબર. હવે એ એડ્રેસ આપણે અહીંયા આગળ દેખાડેલું છે, બરાબર, કે ભાઈ ભારત દેશ છે 8 થી 37, બરાબર, અને 68 થી 97 પૂર્વ રેખાંશ, એની વચ્ચે આ ભારત દેશ આપણો આવેલો છે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તેનું માપ કેટલું છે? 23 ડિગ્રી 30 પ્રાઇમ ઉત્તર અક્ષાંશ વૃત્ત. આ શું છે એનું માપ? અને ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય એટલે ભારતના કેટલા ભાગ પડે છે? 2, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. આ ઉત્તર ભારતની વિશેષતા કે ભાઈ ઉત્તર ભારત પૂર્વ પશ્ચિમ દિશાએ ફેલાયેલો છે, ત્યાં ઉત્તરનું મેદાન આવેલું છે, હિમાલયની પર્વતમાળા આવેલી છે. દક્ષિણ ભારત તો કે એનો આકાર ત્રિકોણાકાર છે. જેમ તમે દક્ષિણમાં જાઓ એમ આપણો ભારત કેવો થતો જાય છે? તો કે સાંકડો થતો જાય છે. દક્ષિણની જમીન કેવી છે? તો કે દ્વીપકલ્પે ઉચ્ચ પ્રદેશ છે અને દક્ષિણના બંને કિનારે શું આવેલા છે? મેદાન, બરાબર, પૂર્વ કિનારાનું મેદાન અને પશ્ચિમ કિનારાનું મેદાન. તો અહીંયા આગળ આજનો લેક્ચર પૂરો અને આ ટોપિક પણ થઈ જાય છે પૂરો, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેવાનો બોર્ડનો, બોર્ડ વર્ક કરવાનું, એની પછી હોમવર્ક કરવાનું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.